જીવન જેનું ગોવિંદના ગુણ ગાયા એનું ધન્ય થયું અને સમજીને ગાયા એનું કારજ સર્યું. સમજ્યા વગર ગાયા એ રાજા ખાહર ખાયા. દૈન જીવું તેનું રે જાણવું, જેણે ગોવિંદના ગુણ ગાયા રે. સેવા સમરણ તેનું કરે સૌ, સેવા સમરણ તેનું કરે સૌ, ઈશ્વર પેટે પૂજાયા રે. દૈન જીવું તેનું રે જાણવું, જેણે ગોવિંદના ગુણ ગાયા રે. દે જુવાની જૂઠી ન જાણી, દે જુવાની જૂઠી ન જાણી, મોહ માયાએ બંધાયા રે. મોહ માયાએ બંધાયા રે. જીવન મુક્તો તેને રે જાણો, જીવન મુક્ત તો તેને રે જાણો, જે આપ ઉલટમાં સમાયા રે. આપ ઉલટમાં સમાયા રે. ધન્ય ધન્ય જીવું તેનું રે જાણવું, જેણે ગોવિંદના ગુણ ગાયા રે. આવો અવસર ફરી ફરી નહીં મળે, આવો અવસર ફરી ફરી નહીં મળે. મનુષ્ય દેહ છે મોટો રે, મનુષ્ય દેહ છે મોટો રે. સુનિવર સરખા તેને સહાય છે, સુનિવર સરખા તેને સહાય છે. સ્વપ્નવંત સંસાર ખોટો રે. ધન્ય ધન્ય જીવું તેનું રે જાણવું, જેણે ગોવિંદના ગુણ ગાયા રે. જન્મ જન્મનું જોખમ જીવને, લખ 84 ફેરા ફરવા રે. લખ 84 ફેરા ફરવા રે. ઊંચ નીચ યોનિમાં અવતરું,
ઊંચ નીચ યોનિમાં અવતરવું, માં દુઃખ જાણી હરિને વરવારે, માં દુઃખ જાણી હરિને વરવારે, ધન ધન જીવું તેનું રે જાણવું, જેણે ગોવિંદના ગુણ ગાયા રે, ફરી ફરી વંદુ સતગુરુ દેવને, ફરી ફરી વંદુ સતગુરુ દેવને, જેણે અંતરજામી ઓળખાવ્યા રે, અંતરજામી ઓળખાવ્યા રે, ક્ષણ એક વાલો, ક્ષણ એક વાલો મનથી ના વિસરે, ભાવે ઉદર ધણી ભયવા રે, એ ભાવે ભૂદર ધણી ભયવા રે, ધૈન ધૈન જીવું તેનું રે જાણવું, જેણે ગોવિંદના ગુણ ગાયા રે, મન કર્મ વચને, મન કર્મ વચને માગો તે મળે, મન કર્મ વચને માગો તે મળે, સંત સગામ સંત સમાગમ કરતા રે, નિરાંત નિરખો, નિરાંત નિરખો હરિના નામને, હરિના નામને નિર્ભય થાશો, નામ સમર્તા રે, નિર્ભય થાશો નામ સમર્તા રે, ધન ધન જીવો તેનું રે જાણવું, જેણે ગોવિંદના ગુણ ગાયા રે. વાહ! નીરજ મહારાજ એમ કહે છે, ધન ધન જીવું તેનું રહે, કે આ ભક્તિ જે કરે એને ધન્યવાદ છે, કોટી કોટી ધન્યવાદ છે, કે એનું જીવવું સફળ છે. અને જીવ સફળ ત્યારે જ થાય કે ધન્ય ધન્ય જેવું આવરણ. નિરાજ મહારાજ એમ કહે કે એનું જીવન સફળ થઈ જાય. તેને રે જાણ્યું, જેને જાણવું, આજે જેને જાણ્યું છે, ભક્તિ જાણી છે, ઈશ્વરને ઓળખો છે, પરખો છે, એનું આ જીવન ધન્ય બની જાય છે. કોઈ સંતો નરસિંહ મહેતા કે એની જનેતાને કોટી કોટી વંદન કહે, કે એવા આ પુરુષ જો આ ભક્તિ કરી જાય, આ નામની ભક્તિ કરી જાય, જે નામ સદગુરુ મહારાજે આપે છે એ નામની જો ભક્તિ થઈ જાય તો જીવન સુધરી જાય એવું છે, જીવન બની જાય એવું છે. બધાયમાં આળસ કરવી પણ આમાં આળસ ન કરવી, બધાયમાં આળસ કરવી પણ આમાં આળસ કરવી નહીં. અને આળસ કરે એનું કામે નથી, આળસ કરે એનું આમાં કામે નથી. કાયમ અભ્યાસ રાખવું, કાયમ પોતાના સ્વરૂપનો કાયમ અભ્યાસ રાખવો.
ક્ષણે ક્ષણે અભ્યાસ રાખવો, જરાય એમાં વસુ ન ઉતરવું. જેણે ગોવિંદના ગુણ ગાયા રે, ગોવિંદના ગુણ ગાયા. પહેલાં તો ગોવિંદ મળવો બહુ મુશ્કેલ છે, અને ગોવિંદ મળી જાય અને પછી જો આપણે ગુણ ન ગાય તો અભાગ આપણી. ગોવિંદ મળી ગયા પછી એના ગુણ ન ગાય, આપણું જીવન આપણે ન સુધારી, આપણા આત્માનું કલ્યાણ આપણે ન કરી તો બીજો કોણ કરી દે? કોઈ નહીં કરે, ખુદે કરવાનું છે. એટલે આપણા સદગુરુ મહારાજ કહેતા કે બેની આડાવડું ન જોશો. આ ભક્તિમાં કે આડાવડું જોવા જેવું નથી, આપણું કલ્યાણ કરી લેવા જેવું છે. સેવા સમરણ તેનું કરે, સેવા સમરણ તેનું કરે, સૌ ઈશ્વર પેઠે પૂજાયા રે. આજે અત્યારે જે કોઈ થઈ ગયા છે, ઈશ્વર ભગવાનની જેને કોઈ પદવી પ્રાપ્ત કરી છે, ઈશ્વર રૂપી પૂજાઈ શકે નહીં? પૂજાય છે. કેમ પૂજાય છે? કારણ કે એ ઈશ્વર સ્વરૂપ થઈ ગયા છે. ઈશ્વરને જાણીને એ સ્વરૂપ થઈ ગયા છે, એક થઈ ગયા છે. તો આપણે શું થવાનું છે? એક થવાનું છે. ઈશ્વરને આપણે જુદા નથી, એ તો પાકું છે. તો આપણે ને ઈશ્વર જુદા ન હોય તો એક સ્વરૂપમાં જ્યારે ત્યાં ઊભા રહી જાય ત્યારે પછી કાંઈ રહેતું નથી. ત્યાં શબ્દય નથી રહેતો. પછી ત્યાં જીવ નહીં, શિવ નહીં, કાંઈ નહીં, હું નહીં, તું નહીં, તે પણ કાંઈ નહીં. ત્યાં પોતાનું સ્વરૂપ છે કે નથી? એ તો આપણે બધાએ જોયું છે, સદગુરુ મહારાજે પરખાવ્યું છે. એ સ્વરૂપની અંદર આપણે રહેવા માટે આ સત્સંગ કાયમને માટે છે કે એ સ્વરૂપમાં રહી જાય અને સત્સંગ અભ્યાસ કરતાં કરતાં એમાં રહેવાઈ જાય. અભ્યાસ કરે ખરો કે અભ્યાસ કરવા ખાતર નહીં, લેહ લગાડવાની. શું લગાડવાની? એ નામ ઉપર લેહ લગાડી દેવાની. કોઈ મહેનત નથી, કાંઈ નથી, ખાલી પોતાની યાદીમાં એ નામ ન જવું જોઈએ એવું નામ આપણને મળ્યું છે. એટલે જે આ પુરુષો થઈ ગયા ઈશ્વર પેઠે જે પૂજાયા, એ આ નામને જાણીને એ સ્વરૂપ થઈ ગયા છે. રામે આ જ નામ જાણ્યું હતું કે બીજું? આ જ નામ જાણ્યું હતું. કૃષ્ણ ભગવાને આ જ નામ જાણ્યું હતું. ભોજા બાપાએ આ જ નામ જાણ્યું હતું. આ એક નામ એવું છે કે એ જાણવાથી સર્વે જણાઈ જાય છે, સર્વે જગતના ધર્મ જણાઈ જાય છે અને આખું જગત ઓળખાઈ જાય છે, પરમાત્માના દર્શન થઈ જાય છે. એવું નામ આપણને સદગુરુ મહારાજે આપ્યું છે. એટલે કે દેહ જુવાનની જૂઠી ન જાણી, આ દેહ જુવાની જૂઠી ન જાણી. કારણ કે આ જુવાની હોય ને ત્યારે આપણે જુવાનીમાં કહી કે ગમે ત્યારે કહી, પણ આ વાત સમજાતી નથી. આપણને એમ છે કે આપણે આ જવાના જ નથી એવું આપણે નક્કી કરીને બેઠા છે. એટલે આપણે ભગવાનનું ભજન, ઈશ્વરને ગોતવા માટે, ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે, ઈશ્વરનું ભજન કરવા માટે આપણને ફુરસદ જ નથી. કારણ કે આ નામ એવું છે. એટલે જીવણ સાહેબ કે ધર્મના કામમાં ઢીલ ન કરવી, વેળા જાશે વય. આમાં ઢીલ કરવાની હોય? આ વસ્તુમાં ઢીલ કરવાની હોય? આમાં તો સુરવીરનું કામ છે. કૃષ્ણ ભગવાને ખાલી શબ્દ આડ્યો, રૂક્ષ્મણીનું અપહરણ કરી જતા હતા, શબ્દ એ કહ્યો તોય સવારે ત્યાં ગયા. વિલંબ કર્યો? ભીમ સાહેબ આવ્યા, નહોતું સમજાણું, અને એને ખબર પડી કે ભીમ આવ્યા છે, જ્યારે જીવન ગાંડા જેવા થઈ ગયા. આ નામ પાછળ ગાંડા જેવા થઈ ગયા. તઈ એને એ નામ સમજાયું અને ત્યાંથી એનો થઈ ગયો રાઈટનો
દી થઈ ગયો. આ કાંઈ જેવી તેવી વસ્તુ છે? ધર્મના કામમાં ઢીલ ન કરવી, વેળા જશે ભાઈ, સમય વહી જાય, વાર નહીં લાગે હો. કામ આપણું પોતાનું, આપણું કામ સુધારવાનું. આમાં તો કેટલાય આવશે આડા આવડા રોડા નાખવા માટે, પણ આપણું જીવન સુધારી લેવું. આમાં ઘણાય આપણને પાછા પાડે આમાં, પણ આપણે આપણું જીવન સુધારી લેવા જેવું છે. જગત જે કેવું એ કહે, પછી કહે છે કે આ જૂઠી ન જાણી મોહ માયાએ બંધાયા રે. શેમાં બંધાણા છે? આપણે મોહમાં બંધાણા. આપણને મોહ છોડતો નથી. કામ તજે તો લોભા, લોભ તજે તો આશા મારે. માન બળાઈને મોટા. આ માન બળાઈમાં આપણે નથી આપણી ભક્તિ થતી. આ લોભ, માન બળાઈ, એમાંથી આપણી ભક્તિ થતી નથી. આ જીવને એટલી માન બળાઈ જોઈશે, એટલી માન બળાઈ જોઈશે કે એ પોતાનો આત્માનું કલ્યાણ ન થાય તો કાંઈ નહીં, પણ આ મોટપ જોઈશે. અને મોટપમાં આ જીવ ભૂલો પીડ્યો છે. એટલે કે મોહ માયાએ સબ બંધાણા. બધાય બંધાઈ ગયા, બધાય બંધાઈ ગયા. સંત છૂટી ગયા. સંત છૂટ્યા, સમજી છૂટ્યા, રાજા છૂટ્યા, સંત છૂટ્યા, બધાય ન છૂટી ગયા. પલમાં મૂકી દીધું. છે નહીં મોહ માયા કંઈ છે નહીં. આ તો ખોટી બંધાઈ ગઈ છે. હે જીવન મુક્ત તો તેને રે જાણો. જીવન મુક્ત તેને રે જાણો જે આપમાં ઉલટ સમાવે રે. કેનામાં સમાવે? ખુદમાં સમાવાનું છે. ખુદમાં એક બિંદુની અંદર સમદર સમાઈ જાય કે નહીં? તો પોતાનામાં સમાઈ જાય. તો જીવણ સાહેબ કે મારી નજરોમાં, મારા નયણામાં સમાણા. આ નયણમાં સમાઈ જાય કે નહીં? મારા નયણુમાં સમાણા. તો સંતના શબ્દ ઉપર સમાઈ જાય કે નહીં? એક શબ્દ, એક પોતાના સ્વરૂપમાં આખું જગત સમાઈ જાય. કેટલું અદ્ભુત વાત કરી છે સંતોએ, આપણા માટે અદ્ભુત વાત કરી છે. ત્યાં ધ્યાન દેવાનું છે, ત્યાં પરખવાનું છે. બરાબર ઉલટ સમાઈ જવું, પોતાના સ્વરૂપમાં સમાઈ જવું. શું કહે છે? ઉલટ સમાયા રે. જે પોતાના સ્વરૂપમાં, હવે પોતાનું સ્વરૂપ તો જોયું કે નહીં? તો એમાં જ સમાવવું છે કે નહીં? દરિયો, પોતે દરિયો, પોતે બ્રહ્મ. કેવું અઘરું કે આપણે બ્રહ્મ હોય, આપણે દરિયો હોય, આપણે હોય. છે કે નથી? પણ આ મુકાય ત્યારે હો, આ હું પણ મુકાય ત્યારે, આ હું પણ જાતું નથી ત્યાં સુધી આ વસ્તુ સમજાય એવી નથી. કારણ કે હું પણ અહંકાર, ત્યાં સુધી આ વસ્તુ સમજાય નહીં. એટલે આવા પુરુષને પોતે પોતાનામાં સમાઈ જવું. સમાઈ જવું એટલે સહેલું છે. પોતાના જે સ્થૂળતા છે એ પોતાના સ્વરૂપ એટલે શબ્દમાં સમાઈ જાય. એની એ લેરું લે પછી કંઈ કરવું પડે ખરું? જગતમાં આનંદ આવે. જ્યાં જોઈ ત્યાં પોતાનો આનંદ છે. જ્યાં જોઈ ત્યાં પોતે આનંદ સ્વરૂપ છે. એમાં રહી જવા જેવું. આવો અવસર ફરી ફરી નહીં મળે. શું કીધું છે નિરાજ મહારાજે? આવો અવસર ફરી ફરી નહીં મળે. વિચાર કરજો. આપણે તો કદાચ પેલો કોરોના આવ્યો ને તો એ તો બધા કેવા થઈ ગયા હતા ભાઈ, કે આમાંથી બચી જાય તો મારે ભગવાનનું ભજન કરી લેવું છે. હે બધું ભૂલાઈ ગયું. થઈ ગયું હતું કે નહીં? કોઈ કોઈનું નહોતું. લ્યો, હા હા, ઓલું એકમાં નથી આવતું, કોઈ કોઈનું નથી. એમ કોઈ કોઈનું નથી. બાપા હોય તો કે એને જેટલા પૈસા કહો એટલે ઓનલાઈન કરી દે અહીં સાહેબને અહીંયા દવાખાનામાં. એ કહે પણ અમે નહીં આવી. લ્યો,
આ સમય હતો. આટલું ઈશ્વર આપણને ચેતવે છે આ શરીરની અંદર કે તું તારું ભજન કરી લે, પણ થતું નથી. પણ હવે જે નામ આપણને અમૂલ્ય વસ્તુ મળી છે એને કોઈ દી વિસરવી નહીં, કોઈ દી વિસરવી નહીં. અંત કાળે જ્યારે એ સામે આવશે ને તો એમને ઉદ્ધાર થઈ જાય, કાંઈ બોલવું નહીં પડે, એમને એમ થઈ જાય. જેને આ તો સતની રોટી છે ભાઈ, અને સતનું જેને સેવન કર્યું છે એને કાંઈ હવે હોય, કાંઈ ન હોય, ન્યા રહી જવાનું છે. આવો અવસર ફરી ફરી નહીં મળે, આવો અવસર ફરી ફરી નહીં મળે. આવો અવસર મનુષ્ય દેહ છે મોટો જી. આ મનુષ્ય દેહ છે ને મોટામાં મોટો. કેટલા દેવોએ આને મેળવવા માટે, દેવો આને મેળવવા માટે ઈશ્વરને સ્તુતિ કરે કે મનુષ્ય અવતાર દે. અને ભગવાને આપણને આપ્યો છે, પણ આપણાથી ભજન થતું નથી. પોતાનું ભજન, કેવું ભજન જુઓ તો ખરા. કાંઈ ન કરવું પડે, કોઈ જાતનું દેહને દંડ ન દેવો પડે એવું ભજન છે. કાંઈ દંડ દેવો પડે, કાંઈ કરવું પડે, નો માળા ફેરવવી પડે, નો જપ કરવો પડે, નો કાંઈ કરવું પડે. આવું આપણને રમકડું સદગુરુ મહારાજે આપ્યું છે. રમી લેવા જોઈએ, મોજ કરી લેવા જોઈએ. આ મોજ કોની છે ભાઈ? પોતાની. આ કોઈની નથી, ખુદની મોજ. સેવાની કેનું કરવાનું? પોતાનું. તો પોતાની ભક્તિ આપણે નોકરી, બહારની ભક્તિ બહુ ગમે, બહારની ભક્તિ બહુ ગમે. એમાં તો એ સમય આખો વહી જાય, દિવસ વહી જાય, સવારમાં 1.5 કલાક વહી જાય, એટલા બધા હોય ને તોય વહી જાય. બોલો, પણ ખુદની ભક્તિ નથી થતી ભાઈ. અડગ રહેવું, કોઈ દી ડગવું નહીં. ડગાવી દે આ દુનિયા, ડગવું જ નહીં, અડગ રહેવું. અડગ રહેવાથી પોતે કોઈ દી આ ભક્તિમાંથી વિચલિત ન થાય. કૃષ્ણ ભગવાનને કેવું પડ્યું છે કે વિચલિત મનને થવા ન દેવું કોઈ દી. એટલે કહે છે કે સૂરીનર સરખા તેને સહાય છે. સૂરીનર સરખા તેને, જો આ વાતને જે જાણે છે, પરખે છે, એ કાયમને માટે સહાય કરે કે નહીં? કાયમ એકાબીજા તમે વાત કરો તો ઉત્તર આપે કે નહીં? વાતનો જે કંઈ આપણે અટવાતા હોય એનું સર્વે ઉત્તર આપણને એકાબીજા આપે. એ સરખા છે, સૂરીનર છે, સહાય કરે છે. સપનાવંત સંસાર ખોટો રહે. જેમ સપના આવે છે અને સપનાની અંદર બધુંય આપણે, એક સપના આવે તો કેટલા દિવસ વહી જાય ખબર ન પડે, જંગલમાં વહી જાય તો ખબર ન પડે. સપનાવત કેવું હોય? ઘડીકનું હોય, પણ કેવડો સમય લાગે લ્યો. એમ આ સંસાર સપનાવંત છે. સપનાવંત જાણવું, બસ બીજું કંઈ નહીં. સપનામાંય પોતે હાજરી પુરાવવી. સપના આવે એમાંય હાજરી પુરાવવી. આપણા સદગુરુ મહારાજ તો એમ કહેતા કે સપના આવે ત્યાં સુધી નથી, કારણ કે સપના આવવું જોઈએ નહીં, પણ સપના આવે તો એમાં હાજરી પુરાવી દો. જાગ્રતમાં જેમ હાજરી પુરાવી છે એ સપનામાંય હાજરી પુરાવી. એ હાજરી પુરાવા માટે સાંજે જ્યારે સૂઈ ત્યારે પોતાને યાદ કરવો, પોતાના સ્વરૂપને યાદ કરવો, એટલે તમારા હાજરી પુરાઈ જશે. પુરાવી પડશે નહીં, પુરાઈ જશે. અડધી કલાક કાયમ પોતાના સ્વરૂપને યાદ કરવું.
એટલે કહે છે કે આ સંસાર તો ખોટો છે. ખોટો એટલે જો વળી ખોટો એટલે વળી કે આ બધું ખોટું છે તો પણ એના વગર મળે એમ નથી. લ્યો થાય એવું છે. સંસારનો જે નિયમ છે એ નિયમમાં તો રહેવું પડે કે નહીં, પણ મનથી માનવાનું નથી. શેનેથી? મનથી. કાર્ય બધું કરવાનું પણ મનથી માનવાનું નથી. આપણે તો મનથી એમાં માની લઈશી, એટલો જ ફેર છે, બાકી કંઈ ફેર નથી. જન્મનું જોખમ જીવને જોખમ છે કે નથી? જન્મનું જોખમ છે આ જીવને. કેવું જોખમ છે ભાઈ? ક્યાં અવતરે, ક્યાં આપણે જાય, કેવું દુઃખ છે, એ જોખમ કે નહીં? અત્યારે તો આપણને બધું સારું લાગે, મજા આવે છે. આપણને એમ કે હવે આપણે કંઈ જવાના નથી ને આમ જ રહેવાના છે. કોઈ રહ્યું નથી ને કોઈ ગયું નથી. પાછું એવું છે લ્યો, આ તો આપણે એમ કહીએ કે આપણે તો આવ્યા નથી ને ગયા નથી. પણ ત્યાં રહી તો આવ્યા નથી ને તો ગયા નથી. હો, ત્યાં જો રહેવાઈ જાય તો આવ્યા નથી અને ગયા નથી. નહીંતર આ જીવને કર્મ પ્રમાણે જવું જ પડે છે ને કર્મ પ્રમાણે દેહ મળે છે અને એ દેહ આપણે ભોગવવો પડે છે. અને જો કંઈક આપણે કાર્ય કરવું હોય તો આ મનુષ્ય અવતારમાં આપણે સિદ્ધ થવાય એવું છે, પછી નહીં થવાય. મોકો વયો જાય પછી નહીં થવાય. માની લ્યો કે આપણને અત્યારે છે અને કોઈક જનાવરમાં આપણો જવાનું થયું કર્મ પ્રમાણે, પછી એમાં ભક્તિ કરવી તો થાય, એમાં ગુરુ મળશે ખરા? કોઈને ભાઈ રાવ થાય, ફરિયાદ થાય, કાંઈ નહીં થાય. અત્યારે આ દેહ મળ્યો સ્વતંત્ર છે અને એ નિતંત્ર છે. એમાં કોઈ દી આપણને એટલે સમજીને ભક્તિ કરે. આ જીવને જોખમ મોટામાં મોટું જો હોય તો જન્મ મરણનું છે. કેનું છે? જન્મ મરણનું છે. બીજું એ કોઈ જોખમ નથી. આ જન્મ મરણ 184 ફેરા ફરવા રે. જો આ ઘણા એવું કહે કે ભાઈ આ 184 નથી, આવું નથી, પણ જેને જોયું ન હોય એને 184 કેમ ખબર પડે? જેમ વાતું કરવી એમ થાય કે નહીં? તો આપણે તો જોયું છે કે ભાઈ આમાંથી આમાં જવાય. આ ઘર ન જોયું હોય તો આપણે આ ભટકવું પડે. સીધી વાત છે કે નહીં? આપણે આ ઘર જોયું ન હોય તો ભટકવું જ પડે. આપણા ઘરે ભાઈ આપણે ભૂલી ગયા હોય, આપણું ઘર આપણે મગજમાંથી નીકળી ગયું હોય તો આપણે ભટકવું પડે કે નહીં? અને કોઈક એવા સદગુરુ મળે, કોઈક માલમી મળે કે ભાઈ મારું ઘર જડતું નથી, એ કે આ રી વાત તું તારા ઘરે જ ઊભો છો. એટલો જ ફેર છે કે બીજો કાંઈ? સદગુરુ શું કહે કે તારા ઘરે જ ઊભો છો, કે આપણે ઘરે નથી ઊભા? ઊભા હતા, પણ બતાવે કોણ? સદગુરુ સિવાય બતાવે નહીં. એનો માલમી હોય એ જ બતાવી શકે. એટલે જન્મ મરણનું જોખમ જીવને 184 ફેરા ફરવા રહે. તો આપણે 184ના ફેરા હવે નથી ફરવા. થોડુંક ધ્યાન દેવા જેવું, થોડુંક આ જીવન સુધરી જાય એવું છે, આપણું કલ્યાણ થઈ જાય એવું છે. એક નામમાં ધ્યાન દેવા જેવું છે. એટલે એનો જપ નથી કરવો, કાંઈ નથી કરવું. યાદીમાં જે નામ છે એની યાદી રાખવા જેવી છે. અમારે માઇકમાં કહે ને 2 જ વસ્તુ એને યાદ રાખી લીધી, બહુ સારું કીધું. કાલ કોકને કીધું કે આ ઢીંગલે પોતીએ, મેં કીધું આવું તને ક્યાંથી આવડી? ઢીંગલે પોતીએ રમવાનું કોકને કહી દો એટલે આવું છે. બોલો, આ જ્ઞાન એવી વસ્તુ છે, પણ એ કેવું કઠણ છે. ઊંચ નીચ યોનિમાં અવતરવું. ઊંચ નીચ યોનિમાં જો કીધું છે કે નહીં?
નીરજ મહારાજે એનો અનુભવથી કીધું છે. કઈ યોનિમાં આપણો જન્મ થાય એ આપણને ખબર ખરી? હે નથી ને? તો આ મોકો મળ્યો છે તો લાભ લઈ લેવાય કે નહીં? કયો તોય આ મોકો મળ્યો છે તો ભૂલવા જેવો નથી, આળસ કરવા જેવો નથી. પોતાનું અભ્યાસ કરી લેવા જેવો છે અને એ નામનું સ્મરણ કરી લેવા જેવું છે. ક્યાં નામનું? પોતાના નામનું, કોઈનું નહીં. જે નામ સદગુરુ મહારાજે ઓળખાયું છે એ નામનું જ સ્મરણ કરી લેવા જેવું, બીજું એ કોઈ નહીં. એટલે ઉચ્ચ નીચમાં અવતરી આ બધું જોઈ લેજો. આ જેટલું દેખાય છે ને ત્યાં બધેથી ફરીને આવી છે, કોઈ બાકી નથી. હે મહાદુઃખ જાણી હરીને વરવા રે. એક હરીને વરી જવું છે. આ મહાદુઃખ જાણી, પણ આપણે મહાદુઃખ જાણતા નથી. આપણને એમ જ છે કે આપણી પાસે કોઈ દુઃખ આવવાનું જ નથી, આપણે કંઈ જવાના જ નથી. સાચી વાત છે, જવાના નથી, પણ ત્યાં ઊભા રહેવા જેવું છો. દરેક સંતોએ, એકોએક સંતોએ છેલ્લી ઘડી સુધી આ નામ વિસરા નથી. જગતને બધું મૂકી દીધું, આ નામથી આગા ગયા નથી. તો આપણે થોડોક એવો વિચાર કરી કે એટલું બધું જો એને કર્યું હોય તો આપણે એમાં સહેજ લગાડી દેવી. જરા એમાં ઓછું ઉતરવું નહીં. મહાદુઃખ પામવું નહીં હો. અને સદગુરુ મહારાજે કર્મ તો પાપ પુણ્ય બધું લઈ લીધું છે, યાદ છે કે નહીં? બધું લઈ લીધું છે, પણ આપણે પાછા મનથી ઓરી લઈશી ને કે ત્યાં ઊભા રહ્યો તો હે સહેલું છે સાવ. ગંગા સતી એમ કે તન મન ધન પ્રભુને અર્પે, ધન્ય નિજારી નરને નાર. તો આથી કંઈ કરવા પણ ખરું? કેનું છે બધું? સદગુરુનું. આપણે ઓરી લઈશું મારું છે, બસ આટલો ફેર છે. આમાં શું છે? કામ, ક્રોધ, લોભ, મદ, મચ્છર આ બધા આપણને હેરાન કરે છે, પણ હકીકતે કોઈ છે નહીં. હેરાન મને તમને બધાને કરે છો, એવું નથી કે તમને બધાને કરે, પણ સમજીને પોતાના સ્વરૂપને ત્યાં રહી અને આ કામ આપણે કરી લેવા જોઈએ. ફરી ફરી વંદુ સદગુરુ દેવને, ફરી ફરી વંદુ સદગુરુ દેવને. કેટલું સદગુરુનું જોવો તો ખરા. હે ફરી ફરી વંદુ સદગુરુ દેવને. સદગુરુ જે ઈશ્વર સ્વરૂપ છે, જે સદગુરુ છે, એનામાં કાંઈ છે નહીં, કોઈ જેટલો દ્વૈત નથી. એ સદગુરુને હું વંદુ કહે છે. ફરી ફરી વંદુ સદગુરુ દેવને, એનું વંદન કરવાનું. જેણે અંતરજામી ઓળખાવ્યા રે. કોને ઓળખાવ્યા છે? અંતરની અંદર જે એનો જામ પડ્યો હતો એ જામીને ઓળખાવ્યા છે. અંતરમાં જ હતો ને કે બારોથી મળ્યો? એ અંતરમાંથી મળ્યો. નિરંતર કરી દીધું, કોઈ અંતર ન રાખ્યું. અંતર સદગુરુને હરિવાસે ક્યાંય અંતર હોય તો મને કહો. કોઈ અંતર નહીં, નિરંતર, કોઈ અંતર નહીં. અંતરજામી ઓળખાવ્યા. અંતરજામી કયો, ઈશ્વર કયો, અલગ કયો, અલ્લાહ કયો, ખુદા કયો, જે કંઈ જે કહેવું હોય એ કયો. ઈશ્વર આખા જગતનો એક છે. આ તો આપણે બધું જુદું પાડી દીધું છે. એક જ ઈશ્વર છે અને એ ઈશ્વરની જેને ઓળખાણ થઈ ગઈ એનો બેડો પાર થઈ ગયો. ઈશ્વરની આપણને ઓળખાણ થઈ છે ને,
જે ઈશ્વરની ઓળખાણ થઈ ગઈ એનો બેડો પાર થઈ ગયો. આનંદ કરી લેવા જેવો છે, પોતાનો આનંદ છે, ક્યાંય બીજું જોવાપણું નથી, ખુદનો આનંદ છે, આનંદ કરી લેવા જેવો છે. ક્ષણ એક વાલો મનથી ના વિસરે. ક્ષણ એક વાલો, એક ક્ષણે ક્ષણે પોતાની યાદી રહેવી જોઈએ. ક્ષણે ક્ષણે મને કેટલાય મળે, મને કે મારો ક્રોધ નથી જતો, એનું પેલા કયો. મેં કીધું ક્રોધ જવામાં તો પણ તમારે હવે એક જ રટ પકડી છે કે ક્રોધ નથી જતો. પેલા તમને તો તમે ઓળખો પછી ક્રોધ જાય ને. આપણે આપણને ન ઓળખતા હોય અને ક્રોધભાઈ, ક્રોધ કાઢવો એ કેનું કામ છે, મારું કે તમારું? પોતાનું. આ તો બધું છૂટે તો સમજીને છૂટે, સમજ્યા વગર છૂટે નહીં. છૂટે તો સમજીને છૂટે, એટલે છૂટી જવું, બધુંય છૂટી જાય, કાંઈ રહે નહીં. એટલે કે ક્ષણ એક વાલો મનથી ના વિસરે, મનથી કોઈ દી વિસરવો નહીં. ભાવે ભૂદર ધણી ભાઈવો રે. શું કીધું છે? નિરેત મહારાજે આવું કહે છે કે મને ભૂદર ધણી ભાઈવો રે. આનો તો જેને ભાવ ઉત્પન્ન થાય, જેને ભાવે એનું કામ છે. ઘણાઈને દૂધ ન ભાવે, ઘણાઈને નહીંનું શાક ન ભાવે, ઘણાઈને કાંઈ ન ભાવે. આ ન ભાવે અહીંયાથી ક્યાંથી પતે? આ તો ભાવે એનું કામ છે. એટલે તો બેડો પાર થઈ જાય એવું છે. મન કર્મ વચને માગે તે મળે. માગવું પડે, હવે કંઈક મળી ગયું, જે માગવું હતું એ. હવે શું માગવાનું? હે, કાંઈ નથી જોતું કે મારે તમારી ભક્તિ એક દ્યો, કે મારે કાંઈ જોતું. જે સંતો થઈ ગયા, ઘણા કે માગ માગ, તો કે કાંઈ જોતું નથી, તમારી એક ભક્તિ મને દ્યો. અને આ ભક્તિ, આવી ભક્તિ ક્યાં મળે? તમે વિચાર તો કરો. આ ભક્તિ મળવી બહુ મુશ્કેલ છે હો. એટલે માગે તે મળે, પણ સંત સમાગમ કરતા રહે. શું કરતા? સંત સમાગમ કરતા. જો સંતનો સમાગમ થયો તો આ વાત સમજાય છે, હે, નહીંતર સમજાય? સંત સમાગમ હોય તો આ વાત સમજાય. જેવા સાથે બેહી એવું કાર્ય થાય. એટલે કહે છે કે મન કર્મ વચને આમાં હાલી જવું. મન, પેલા મન, કર્મ, કર્મ એવું જ કરવું. મન કર્મ વચને માગે તે મળે, પણ સંત સમાગમ કાયમ રાખવું. નિરાંત નિરખો. શું કીધું? નિરાંત નિરખો હરિના નામને. હરિને નિરખો એમ, હરિના નામને. એ નામ એવું છે કે નહીં? નિરખવાનું કે જો તો એક એક શબ્દની અંદર આપણને ત્યાં લઈ જાય છે નિરાંત મહારાજ. એક એક શબ્દની અંદર નિરાંત નિરખો. તો હું નિરખવાનું છે? નામ, હરિનું નામ. હું નિર્ભય થાશો. કેવા થઈશું? નિર્ભય. કોઈ જાતનો ભય નહીં રહે એવા નિર્ભય થાશો. નિર્ભય કોણ બનાવે? સદગુરુ મહારાજ બનાવે, નિર્ભય બનાવે. એવા નિર્ભય બનાવે કે કોઈ જાતનો એને આ જગતનો ઝોલો લાગે નહીં. તય નિર્ભય થયા કહેવાય. આ જગતનો એક પણ ઝોલો લાગે નહીં ત્યારે નિર્ભય થયા કહેવાય. નિર્ભય થશે નામ સમરતા રહે. શું કીધું? શું સમરવાનું છે? એક નામ સમરવાનું છે. જે નામ સદગુરુ મહારાજે આપણને આપ્યું છે એ નામ કાયમને માટે
આપણી સમરવાનું એટલે સમરણ એટલે યાદી, ખાલી બીજું કાંઈ નહીં. કોઈની આપણે યાદી બહુ હોય, યાદી રહેતી હોય તો કેમ આપણને કોઈક બહુ વાલા લાગતા હોય તો યાદી રહે ને, એમ પોતાની યાદી રાખવાની, પોતાની હો. આ વાલામ વાલી વસ્તુ છે, એટલે ત્યાં રહેવું અને આનંદ કરવો